નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી. તેમની પુત્રીએ તેમને મુખાગ્નિ આપ્યો. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમની અંતિમ વિધિ નિગમ બોધઘાટ ખાતે કરવામાં આવી. આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાત્રિએ દિલ્હીની એમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનને પગલે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓએ જ નહીં, વિદેશના નેતાઓએ પણ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. કેન્દ્ર સરકારે પૂર્વ પીએમના સન્માનમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સ્મારક માટે જગ્યા ફાળવવા માટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની વિનંતીના જવાબમાં આ નિર્ણય આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અખબારી યાદી દ્વારા ડોક્ટર સિંહના યોગદાનને યાદ કરવા અને સન્માન આપવા માટે દિલ્હીમાં સ્મારક બનાવવાની માહિતી શેર કરી. કોંગ્રેસે શુક્રવારે ડોક્ટર મનમોહન સિંહની યાદમાં સ્મારક બનાવવાની માંગ કરી હતી, જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારોને ડોક્ટર સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાના સરકારના નિર્ણય વિશે સીધી માહિતી આપી હતી. આ જાહેરાત કેબિનેટની બેઠક બાદ તરત જ અને ડોક્ટર સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે કરવામાં આવી હતી. અભિનેતા, રાજકારણી અને ડીએમડીકે ચીફ કેપ્ટન વિજયકાંતના નિધનને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે દિવંગત અભિનેતા અને ડીએમડીકેના સ્થાપક કેપ્ટન વિજયકાંતને તેમની પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની લાંબી કતાર લાગેલી છે. આ દરમિયાન પક્ષના કાર્યકરો પણ વિજયકાંતને તેમની પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તેઓને કોરોના વાયરસ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બિહારમાં સતત બીપીએસસીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અગાઉ પણ વિદ્યાર્થીઓએ બીપીએસસી મુખ્ય કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેમની પર પોલીસે બળજબરીપૂર્વક ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો હતો, અને જેને કારણે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને આજે ફરી એકવાર બિહારના પટનામાં બીપીએસસીના વિરોધ પ્રદર્શનને બળ આપવા માટે સમર્થનના ભાગરૂપે યુટ્યુબર ખાનસર પણ આવ્યા હતા અને તેમણે મીડિયાના અનેક સવાલોનો જવાબ પણ આપ્યો હતો. अरे हम लोग चंदा जुटा के देंगे, जरूरत पड़ेगा तो टीवी भी बेच देगा, लेकिन हम सबके सामने खड़े पीछे नहीं हटेंगे. अरे इनके मासूम चेहरे को देख लो, ये कोई धान दौलत नहीं मांग रहे हैं, ये कह रहे हैं कि परीक्षा टॉप ले लो. तुम धांधली की हो, सीसीटीवी फुटेज क्यों नहीं दिखा रहे हो? जो विद्यार्थी एब्सेंट था उसका बेंच बाहर क्यों ले गए लोग? ऐसी तमाम चीजें जो बाहर आ रही हैं, ये सब जांच का विषय है. हम लोग को सीसीटीवी फुटेज चाहिए और वही आधार बनेगा. इस भ्रम में बीपीएससी न रहे कि वो 4 तारीख को परीक्षा ले लेगा तो कैंसिल नहीं हो सकता है. सुप्रीम कोर्ट तक जाएंगे, राष्ट्रपति महोदय तक जाएंगे. हम यहाँ बोल रहे हैं, हम लोग राष्ट्रपति महोदय तक को भी बताएंगे कि देखिए हमारे यहाँ बिहार में बीपीएससी क्या कर रहा है. समझा गया कि नहीं?
આજે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવાલયના કમિટી રૂમમાં હરિયાણા કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટની આ બીજી મહત્વપૂર્ણ બેઠક હતી, જેમાં લગભગ 2.5 ડઝન એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કર્મચારીઓને લગતા એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત અન્ય નાણાં વિભાગને લગતા એજન્ડા પર ચર્ચા થવા હોવાની સંભાવના છે. ત્યારે મોટાભાગની નજર કોમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સીઈટીમાં થયેલા સુધારા ઉપર છે. સીઈટીમાં સુધારા બાદ નવી સીઈટી યોજી શકાશે. કેબિનેટની બેઠકમાં સીઈટીમાં સુધારાનો એજન્ડા મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. તો હાલમાં સ્ક્રીનિંગ ટેસ્ટ માટે સીઈટી પાસ થયેલા ઉમેદવારોને 4 ગણા શોર્ટલિસ્ટ કરવાની જોગવાઈ છે. સામાજિક આર્થિક માપદંડના માર્ક પણ સામેલ છે. ઉલ્લેખનીય છે, હાઈકોર્ટે સામાજિક આર્થિક માપદંડોના ગુણ ગેરબંધારણીય જાહેર કર્યા હોવાથી તેથી સીઈટી નીતિમાંથી સામાજિક આર્થિક માપદંડોના માર્ક દૂર કરવા જરૂરી બન્યા છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યાને લઈને એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ડિસેમ્બરની સ્થિતિએ દેશભરમાં વિવિધ અદાલતોમાં 43 લાખથી વધુ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ છે. આ કેસોમાં રાજસ્થાન ટોચ ઉપર છે, જ્યાં 6.4 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે. ચેક બાઉન્સના કેસોમાં થતા વિલંબને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે 10 માર્ચ 2021ના રોજ 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ આ કેસોના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાઓનો અભ્યાસ કરવાનો હતો. સમિતિએ સ્પેશિયલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કોર્ટ બનાવવાની ભલામણ કરી હતી. ઉપરાંત 5 રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના 5 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનું પણ સૂચન આપ્યું હતું. પંજાબના ભટિંડામાં તલવંડી સાબો રોડ પર ભયંકર સડક દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી કંપનીની બસ અનિયંત્રિત થઈને લસાડા નાળામાં પડી જતા 8 લોકોના મોત થયા હતા. બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફ સહિત રાહત ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે આ ઘટનાને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકી હતી. ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી હતી. મણિપુરના ઇમ્ફાલ, પૂર્વ અને કાંગપોકલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મોર્ટાર પણ છોડવામાં આવ્યા છે. તાજેતરની હિંસામાં સાંસાબી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પોલીસ કર્મીઓ અને ગ્રામ્યજનો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે પોલીસ કર્મીનું નામ કે હરિદાસ તેના ડાબા ખભા પર ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક ગ્રામીણ ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે. 24 ડિસેમ્બરથી બંને જિલ્લાના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલા ગોળીબારને કારણે ઈંગંગ પોકપી, થમના પોકપી, થંબા પોપકી, સંબુક કોખુનો એવા અનેક વિસ્તારોમાં ભયનો માહોલ છે. જ્યારે ગ્રામ્ય બસોએ અધિકારીઓને તેમને સલામત સ્થળે લઈ જવાની માંગ કરી છે. સીબીઆઈની ટીમે હિમાચલ પ્રદેશમાં ઈડીની ઓફિસ પર દરોડા પાડ્યા. સીબીઆઈની ટીમ ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટરને શોધી રહી હતી, જો ઈડી ઓફિસમાં મળ્યો ન હતો, જેથી સીબીઆઈએ તેમના શિમલા સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા અને તેના ભાઈની સીબીઆઈ ટીમે ધરપકડ કરી હતી અને તેને પોતાની સાથે ચંદીગઢ લઈ ગઈ હતી. તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી ઈડીનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેન્કનો અધિકારી છે અને ફરાર છે. જ્યારે તેના ભાઈની સીબીઆઈ દ્વારા એક વ્યક્તિ પાસેથી લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. સીબીઆઈએ એક વ્યક્તિ દ્વારા નોંધાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જો તે લાંચ નહીં આપે તો આરોપી અધિકારી તેને ધરપકડ કરવાની ધમકી આપી રહ્યો. રહ્યો હતો. 2021 માં 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 2021 માં
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને તનબર્ગમાં હિમવર્ષાને કારણે ફસાયેલા 68 પ્રવાસીઓને સેનાએ શુક્રવારે મોડી રાત્રિએ બચાવી લીધા હતા. સેનાએ જણાવ્યું કે અચાનક ભારે હિમવર્ષા અને રસ્તાઓ બંધ થવાને કારણે ખીણમાં 30 મહિલાઓ અને 8 બાળકો સહિત 68 લોકો ફસાયા હતા, જેઓને બચાવીને સલામત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા. હિમવર્ષાને કારણે શ્રીનગર લેહ હાઈવે અને મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર ટ્રાફિકને અસર થઈ હતી, જેને કારણે લગભગ 2000 વાહનો ફસાયા હતા. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5 ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. જ્યારે ઠંડીની સાથે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. જ્યારે બીજી તરફ યુપીના મુઝફ્ફરપુરમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું, જેને કારણે એક મહિલાનું મોત થયું. ગાઝિયાબાદ મેરઠમાં વરસાદ અને ઠંડીને કારણે 8મા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રહેવાસીઓને ખાતરી આપી હતી કે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર સાફ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિમવર્ષાને કારણે વિક્ષેપની માહિતી આપી હતી. અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરી ક્ષેત્રમાં ઘણા વીજળી ફીડર હાલમાં બંધ છે. તેમણે કહ્યું કે 132 કેવી અને 220 કેવીની હાઈ વોલ્ટેજ સિસ્ટમ બરાબર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું વિક્ષેપિત ફીડરોમાંથી 90%થી વધુ આજે સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે. તેઓ પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે પાવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ટીમ સાથે સંપર્કમાં છે તેવી ખાતરી આપી હતી. ત્યારે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે બરફ હટાવવાની કામગીરી શરૂ કરી. આ અંતર્ગત અનેક વોર્ડમાં 40થી વધુ સાધનો તૈનાત કરાયા હતા. બરફ હટાવવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવી હતી. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જ્યારે આગળનો તબક્કો ઝડપથી આગળ વધી રહ્યો છે. डिस्ट्रिक्ट में आके देख रहा हूँ कि बर्फ़ की वजह से लोगों को ज़्यादा तकलीफ ना हो, सड़कों से बर्फ़ उठाने का काम जो है वो तेज़ी से हो, अस्पताल और एसेंशियल सर्विसेज खासकर बिजली को लेके जल्द से जल्द जहाँ जहाँ बिजली में कट आया है बिजली रिस्टोर हो. और यहाँ पे फिर डीसी साहब के दफ्तर से मैंने बाकी तमाम इलाकों का जो है जायज़ा लिया. कुछ जगहों में बर्फ़ की वजह से बिजली पे असर पड़ा है, उसको आज शाम तक रिस्टोर किया जाएगा. और जहाँ जहाँ सड़कों पे बर्फ़ की वजह से ब्लॉकेज आया है या सड़कें रुकी हुई हैं उनको भी खोलने का काम जो है तेज़ी से चल रहा है. अब जहाँ जहाँ पानी की किल्लत है वहाँ जहाँ स्कीम को रिस्टोर किया जा सकता है करेंगे. जहाँ स्कीम को रिस्टोर नहीं किया जा सकता वहाँ फ़िलहाल हम टैंकर के जरिए लोगों तक पानी पहुँचा देंगे. જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. રાત્રે 9 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કડકડતી ઠંડી વચ્ચે તેઓ ઘરની બહાર નીકળી સલામત સ્થળ ઉપર દોડી ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના બારામુલામાં જમીનની સપાટીથી 10 કિલોમીટર ભૂકંપનું કેન્દ્રબિંદુ નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં બુલડોઝર અન્યાયની તો બહુ ચર્ચા થાય છે, પરંતુ હવે બુલડોઝર અન્યાયની એક ઘટના સામે આવી છે, જેમાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રોડની બાજુમાં શાકભાજી વેચતી 15થી વધુ મહિલાઓની ખુલ્લી દુકાનો પર નિષ્ઠુર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું હતું. ત્યારે રોજનું રડીને રોજ ખાનારા ગરીબોની રોજીરોટી પર બુલડોઝર ફેરવવાની આ ઘટનાના વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશાસન પર ભારે રોષ ઠાલવી આ પ્રકારની કાર્યવાહીની ટીકા કરી. આ પ્રકારની કાર્યવાહીને પગલે મહિલાઓના સમર્થનમાં અન્ય સ્થાનિક લોકો આગળ આવ્યા અને તમામે રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફેક્ટરીઓમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર દિલ્હીમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં નજફગઢના નાગલી સરકાવતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે લગભગ 8 વાગે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો 5 ગાડીઓ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને
ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। ત્યારે દિલ્હી ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં 4 કામદારોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ વખતના કુંભ મેળામાં દેશ વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાનો અંદાજ છે। ત્યારે ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે મહાકુંભમાં ટેન્ટના કેમ્પ સાથે પહેલીવાર ડોમ સિટી બનાવવામાં આવી છે। 22 મોટા સ્ટ્રક્ચરો બનાવાયા છે, જેમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈ પર ફાઇબર શીટથી ડોમ તૈયાર કરાયા છે। ડોમ સિટીમાં એક સાથે લગભગ 84 જેટલા ડોમ અને 175 વુડન કોટેજ બનાવાયા છે। દરેક ડોમની નીચે 4 વુડન કોટેજ બનાવવામાં આવશે। દરેક ડોમમાં એક મોટો રૂમ છે, જેનો બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ બંને તરીકે ઉપયોગ કરી શકાશે। આ ડોમ્સ બુલેટપ્રૂફ છે, જ્યારે ચારે તરફથી રંગબેરંગી પડદાથી તે ઢંકાયેલા છે। ડોમના પડદા રિમોટ દ્વારા ખુલે અને બંધ થાય છે। દરેક ડોમમાં એટેચ ટોયલેટ, બાથરૂમ પણ છે। આ સિવાય દરેક ડોમની બહાર ખુલ્લી ઓપન સ્પેસ છે અને આ ખુલ્લી જગ્યા પરથી માતા ગંગાના દર્શન પણ કરી શકાય છે। ડોમ સિટીમાં એક મોટી યજ્ઞશાળા અને મંદિર બનાવવામાં આવશે, જ્યાં નિયમિત રીતે આરતી કરવામાં આવશે। ડોમ સિટીમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે। આ ઉપરાંત ડોમ સિટીમાં યોગા કરવા માટે પણ અલગ જગ્યા બનાવાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં હત્યા કરી લૂંટ કર્યા હોવાની ઘટના સામે આવી। રાત્રિના સમયે વૃદ્ધ મહિલાનો એકલતાનો ફાયદો ઉઠાવી અજાણ્યા યુવકોએ લૂંટ કર્યા હોવાનું સામે આવ્યું। વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કર્યા બાદ લૂંટનો મામલો સામે આવ્યો હતો। પોલીસને જાણ થતાં પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો। તેમજ તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। વારિયા ને બંગડી બધું લઈ ગયા અને વારિયા આ મોઢે બંગડીઓ લખોણિયા કાઢ્યા। વારિયા અને બંગડીઓ સોનાની છે? હા, સોનાની। એ બંને હાથની બંગડીઓ હતી ઓવે અને વારીઓ વારિયા કાનના હતા, 2 કાનના। અચ્છા, કે ચપાચપી થઈ ગયો અને માજીન કે માજી લખોણિયા ભર્યા હે। માજીન લખોને પડ્યા છે? હા, મોઢે લખોણ। અચ્છા, નબુબેન, આ જ્યારે આપકા બનાવ બન્યો ત્યારે તમે સવારમાં ચા પાણી નાસ્તો ગયા, બરાબર? એક તો તમને આવું કે કોઈ શંકા ખરી? ના, અમને તો આવી છે ને ખબર એવું હોય। આ તો જ્યાં તાર ખબર પડી, તાર મોઢે ઓટાડી દીધેલું હતું। તો માજીએ જોયું તો હું માથે ચાદર ઉઠાડી લીધી, અમારા ઘરના પર ચાદર ખોલી તો આ જે વારિયા હતા અને બંગડી હતી એ તોડી, કાન તોડીને લઈ ગયેલા સાહેબ। કોઈ વીસમાં ગમે તે રાત્રે આવીને લઈ ગયેલા છે। અમે ખેતરથી ફોન આવ્યો, અમે ઘરે આવ્યા। અચ્છા, આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ? મને સાહેબ ખેતર ગયો પછી મને ઘરેથી ફોન આવ્યો કે આવું બન્યું। પછી તમે પોલીસમાં જાણ કરી? હા, પોલીસમાં જાણ કરી। સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ ચાલી રહ્યો છે, જેમાં કામરેજના કઠોર ગામમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। તપાસમાં તેલનું મિશ્રણ કરીને નકલી સુમૂલ ઘી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। પોલીસને આ અંગે ચોક્કસ માહિતી મળી હતી। માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે 1 લીટરના 108 ડબ્બા અને 15 લીટરના 38 ડબ્બા કબજે કર્યા હતા। પોલીસે આરોપીની સ્થળ પરથી અટકાયત કરી અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।